ગાંધીનગરથી સમાચાર રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા છે। ભાજપના ઉમેદવાર માનસી પરમાર, મુકેશ રાઠવા, રાજુ શુક્લા અને જીતેન્દ્ર કંજારિયા બિનહરીફ થયા છે। આજે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા ન હતા, જેના કારણે સ્વાભાવિક રીતે જ ચારેય ઉમેદવારો જે છે તે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। આજે 11મી જૂનના દિવસે 3:15 વાગે અમે ચારેય લોકો બિનહરીફ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે। પ્રમાણપત્ર પણ અમે ચૂંટણી અધિકારી પાસેથી કલેક્ટ કરી લીધું છે। આ તકે વિશેષ કંઈ કહેવા કરતાં મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। સંગઠન ગઢે ચલો, સુપથ પર ગઢે ચલો એવા આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અને અમને જે કંઈ પણ જવાબદારી મળી છે એ પરમાત્મા અમને ખૂબ શક્તિ આપે એ પ્રકારની આજે નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ, અપેક્ષાઓ એને પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે। અને એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ। મહેસાણામાં ફ્રૂટ માર્કેટમાં આગ લાગી છે। એક સાથે 6 પેઢીના શેડમાં આગ લાગી છે। પેઢીના શેડમાં પડેલા 2 ટ્રક પણ આગની લપેટમાં આવી ગયા। પેઢીમાં પડેલ ખાલી કેરેટ અને ફ્રૂટમાં મોટું નુકસાન થયું છે। અગમ્ય કારણોસર લાગેલા આગમાં વેપારીનું મોટું નુકસાન થયું છે। વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે આગ બુઝાવવાના પ્રયાસ શરૂ થયા। મહેસાણા મનપાના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। મહેસાણાથી આ દ્રશ્યો ફ્રૂટ માર્કેટમાં જે આગ છે તે ભીષણ બની ગઈ છે। એક બાદ એક 6 જેટલા શેડમાં આગ લાગી હોવાની જાણકારી છે। 6 પેઢીના શેડમાં આગ લાગતા આગ વધુ વિકરાળ થઈ ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, શું હાલમાં વધુ જાણકારી મળી રહી છે આગની ઘટનાને લઈને? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા શહેરમાં આવેલા ફૂડ માર્કેટમાં આગ લાગવાની ઘટના આજે ગઈ છે। એક સાથે 6 પેટના જે શેડ હોય છે તેમાં આગ લાગી છે। પેટમાં પડેલા 2 ટ્રક પણ આ આગની જે શેડ હોય છે તેમાં આવી ગયા છે। પેઢીમાં પડતા ખાલી જે કેરેટ હોય છે કેરેટમાં પણ મોટું નુકસાન થયું છે। હજુ સુધી કઈ રીતે આ આગ લાગી છે ચોક્કસ જાણી શકાય નથી, પરંતુ ચોક્કસથી આ આગ પર હાલમાં કાબુ મેળવાઈ ચૂક્યું છે। મહેસાણા મનપાના 4 ફાયર ઘટના સ્થળે પહોંચી અને હાલ પર જે આગ પર હોય છે તેના કાબુ હોય છે તે મેળવી ચૂક્યા છે, પરંતુ જે આગ લાગી છે તેના જે વેપાર હોય છે તેને લાખો નુકસાન જે થવા પામ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આગ જે છે તેના કારણે મોટું નુકસાન થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। ફાયર વિભાગ તરફથી અન્ય પણ માહિતી મેળવવાનો પ્રયાસ થશે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી આઈડીપી સ્કૂલનો વાયરલ વિડીયો મામલો વધુ ગરમાઈ ચૂક્યો છે। એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લેવા બાબતે શાળાની 2 શિક્ષિકાઓ દ્વારા પૂર્વ શિક્ષિકાને ધમકાવવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ શિક્ષિકાને બહાર કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી। વાયરલ થયેલા વિડીયો અંગે શાળા પ્રશાસનનું બેજવાબદારીભર્યું વર્તન જોવા મળ્યું। માત્ર પૂર્વ શિક્ષિકા સાથે નહીં, પરંતુ જ્યારે મીડિયા કર્મીઓ શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના આચાર્યએ મીડિયા પહેલા તો પ્રવેશ આપ્યો ન હતો, પરંતુ ડીઈઓના આવ્યા બાદ મીડિયાને પ્રવેશ આપ્યો। આ મામલાની ગંભીરતાને જોતા અમદાવાદ શહેરના ડીઈઓ શાળાએ પહોંચ્યા। જો કે શરૂઆતમાં તેમને પણ શાળામાં સિક્યુરિટી દ્વારા પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા। બાદમાં ડીઈઓએ શાળામાં પ્રવેશ્યા અને તેમણે શાળા પ્રશાસનનો ઉધડો લીધો। ડીઈઓએ શાળાના સંચાલકોને નોટિસ આપી ઘટના અંગે ખુલાસો માંગ્યો, તો આ તરફ સ્કૂલ મેનેજમેન્ટે સમગ્ર મામલે પોતાની સફાઈ આપી। માનવીય વર્તન કોઈ પણ વિદ્યાર્થી, વાલી કે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે સહેજ પણ કરવામાં આવેલું હોય ચલાવી ના શકાય। જ્યારે કોઈ શૈક્ષણિક સંસ્થા લઈને બેઠા હોય ત્યારે કોઈ પણ પ્રકારે સામેના વ્યક્તિ દ્વારા તમારી સાથે કદાચ એ પ્રકારનું વર્તન કરે તો પણ તમારે ઠંડી રીતે, જેને કહેવાય કે ઠંડા કલેજથી એને સારી રીતે જવાબ આપવો જોઈએ। એમની દીકરી જેમ તેમ સ્ટાફ સાથે બોલી, એમને એમના મુજબનું સર્ટિફિકેટ જોઈતું હતું, એટલે આ સ્ટાફ સાથે એમની માથાકૂટ થઈ અને સ્ટાફે અને પછી અમને પોલીસની ધમકી આપી, તમારા ટાંટિયા તોડી નાખીશું એવી બી ધમકી આપી। આવી બધી ધમકીઓ આપ્યા પછી અમે કેમ્પસની બહાર જવાનું અમારા સ્ટાફે એમને કહ્યું કે જાઓ પોલીસ લઈને આવો, પછી અમે કાર્યવાહી કરીશું। છતાં અમે સર્ટિફિકેટ તો એ દિવસે આપી જ દીધું છે।
ગીર સોમનાથના તલાલા ગીરમાં આવેલી પ્લાઝામાં ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલમાં વિદ્યાર્થીનું મોત. ત્રીજા માળની બારીમાંથી પટકાતા 14 વર્ષીય કિશોરનું કરુણ મોત નીપજ્યું. સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો. મૃતક વિદ્યાર્થી વેરાવળના નાવદરા ગામનો હતો. ક્રિશ હસમુખભાઈ પાતાળ નામના વિદ્યાર્થીએ 2 દિવસ પહેલા ધોરણ 8માં અભ્યાસ માટે આવ્યા હતા. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. વડોદરાની સુલેમાની પથ્થરના નામે ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઈ છે. પથ્થર પાસે રાખવાથી કોઈ હથિયારથી ઈજા ન થાય તેવો દાવો ટોળકીએ કર્યો હતો. ₹20 કરોડમાં પથ્થર વેચવાનો સોદો કરવાના બહાને લોકોને ફસાવવાનો પ્રયાસ. ડેમો બતાવી પથ્થરને ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કર્યો હતો. સોદો ન થતા ફરિયાદી પાસેથી ₹50,000ની માંગણી કરી ધમકી આપી. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બાતમીના આધારે ત્રણેય આરોપીઓને કપુરાઈ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી કાળા પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ જપ્ત કરાય. કપુરાઈ પોલીસની કાર્યવાહીમાં ઠગાઈનો ભાંડો ફૂટ્યો. રાજકોટ જિલ્લાના જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર જેતલસર ગામ નજીક પીડીબી સ્કૂલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો. હાઈવેના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં આવેલા અજાણ્યા વાહને બાઇક સવાર 2 જીઆરડી જવાનોને અડફેટે લેતા અકસ્માત થયો, જેમાં ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા પીપળવા ગામના જીઆરડી જવાન જગજીવનભાઈ પટોડિયાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. જ્યારે તેમની સાથે રહેલા અન્ય જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા. હાલ પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. સુરતના કોસંબા તરસાડીની બેંકમાં મહિલાના પર્સમાંથી ચોરી થઈ છે. મહિલા બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગઈ હતી. બેગ ટેબલ પર મૂકી કાઉન્ટર પર ભરી હતી. દરમિયાન બેગ પાસે બેઠેલા વૃદ્ધ ગઠિયાએ કરામત કરી મહિલાના બેગમાંથી 10,000 સેરવી લીધા. સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહિલા કોસંબા પોલીસ મથકમાં અરજી આપી ચૂકી છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, વૃદ્ધ વ્યક્તિ જે ત્યાં આગળ બેઠા હતા તેને ખ્યાલ હતો કે મહિલાના પર્સમાં નકદ છે, તો તે નકદ લઈ અને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જ્યારે મહિલાને જાણ થઈ કે તેમના પર્સમાંથી પૈસા ઘટી ગયા છે તો તેઓએ આવી અને બેંકના પણ સીસીટીવી ચેક કર્યા, જેમાં બાજુમાં બેઠેલા વૃદ્ધ વ્યક્તિ તેમાંથી પૈસા લેતા નજરે પડ્યા. બનાસકાંઠા એલસીબીની મોટી સફળતા મળી છે. ₹3.60 કરોડના હીરાની ચોરીનો માસ્ટર માઇન્ડ પાલનપુરથી ઝડપાયો છે. મુંબઈના બાંદ્રા કુર્લા લોજિસ્ટિક કંપનીમાંથી ₹3.60 કરોડના ડાયમંડની ચોરી કરનાર મુખ્ય આરોપીને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો. લોજિસ્ટિક્સ કંપનીના માલિકનો વિશ્વાસ જીતી હીરાની ચોરી કરી હતી. મુંબઈ પોલીસના સંપર્ક બાદ એલસીબીએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન. પાલનપુર હાઈવે વિસ્તારમાંથી માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ. વધુ કાર્યવાહી માટે આરોપીને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. પાલનપુર હાઈવે વિસ્તારમાંથી માસ્ટર માઇન્ડ આરોપી દિલીપગર બાબુગર ગોસ્વામીની ધરપકડ. સાબરકાંઠા પ્રાંતિજ પોલીસે ગુજરાત રાજસ્થાનમાં બાઇક ચોરીનો આતંક મચાવનાર 2 ઝડપ્યા છે. બાતમીના આધારે 16 ચોરાયેલ બાઇક સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. ઓડા ગામની સીમમાં આવેલ મંદિરમાંથી ચાંદીના છત્તરોની ચોરી પણ કબૂલી. 3,68,040ના મુદ્દામાલ સાથે પ્રાંતિજ પોલીસે 2 આરોપીઓ ઝડપ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે હાલમાં જાણવા મળી રહ્યું હતું તે પ્રમાણે મુદ્દામાલ જે છે તે પોલીસે પોતાના કબજામાં લીધો છે. રાજસ્થાનમાં બાઇક ચોરીના પણ પ્રયાસ હતા. ગુજરાતમાંથી 16 ચોરાયેલા બાઇક સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સીએમઓ એએમસીને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે મોટો ખુલાસો અને દેશના અન્ય શહેરોમાં પણ આ જ પેટર્નથી ઈમેલ મળ્યાનું ખુલ્યું. ગુજરાતની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સિક્યોરિટી સેલને સોંપાઈ તો મહારાષ્ટ્ર, પુણે, ગુરુગ્રામ સહિતના શહેરોમાં સરકારી સંસ્થાઓને પણ ઈમેલ મળ્યા. ગાંધીનગર સીએમઓ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીને લઈ તપાસ. ડોગ સ્કોડ અને અન્ય સાધનો દ્વારા ચેકિંગ. મંત્રીના ચેમ્બરોની તપાસ હાથ ધરાઈ. તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને ઉડાવવાની ધમકી મામલે મોટો ખુલાસો. 1 જૂને દાઉદ અને લશ્કરે તોયબાના નામે ધમકી આપનાર 12 વર્ષનો બાળક નીકળ્યો. સુરતના વેપારીના દીકરાએ ધુરંધર ફિલ્મ જોઈને ધમકી ભરી લખી હતી ચિઠ્ઠી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો. બોમ્બ સ્કોડની ટીમ દ્વારા તપાસ કરાઈ. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. ભરૂચની જામા મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ હોવાનો સંત સમાજનો દાવો. મુક્તાનંદ સ્વામીએ વિડીયો જાહેર કરીને દાવો કર્યો. ભોયરામાં મૂર્તિઓ જેવી આકૃતિઓ હોવાનો ઉલ્લેખ.
પરિસરમાં આવેલા કૂવાની વૈજ્ઞાનિક તપાસની પણ માંગ. અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. કઠોળા વિસ્તારમાં ફેક્ટરીમાંથી 2.85 લાખની કિંમતનું 452 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયું. શંકાસ્પદ ઘી મળતા ફેક્ટરીને સીલ કરાઈ. રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરાશે. આણંદ પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. મોગર ગામની અંબિકા ડેરીમાંથી 400 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો. 400 કિલો માવાનો જથ્થો સીઝ કરાયો. શંકાસ્પદ માવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા. રિપોર્ટ બાદ જવાબદારો સામે થશે કાર્યવાહી. આણંદના ભાલ પંથકમાં આવેલા પાંદડ ગામના ન્યૂઝ 18 ગુજરાતીને અહેવાલની અસર. અહેવાલ બાદ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવનું કામ ફરી શરૂ. કામ બંધ થતા સરપંચે ન્યૂઝ 18 નો કર્યો હતો સંપર્ક. પુનઃ કામ શરૂ થતા લોકોએ માન્યો આભાર. બનાસકાંઠામાં ચંડીસરથી કુચાવાડા સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ અંગે ખેડૂતોમાં ભારે રોષ. 16 ગામના ખેડૂતોએ જમીન સંપાદન રોકવા કરી રજૂઆત. જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરાતા ખેડૂતોમાં અસંતોષ. માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. સૌથી લાંબો સમય શાસન કરનાર પીએમ બન્યા મોદી. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ તોડ્યો નહેરુનો રેકોર્ડ. ભારત મંડપમમાં એનડીએ કોન્ક્લેવનું આયોજન. લોકશાહી ઢબે ચૂંટાઈને 4399 દિવસ પૂર્ણ કર્યા. કેન્દ્રમાં એનડીએ સરકાર પૂર્ણ કરી ચૂકી છે 12 વર્ષ. ભારત મંડપમમાં એનડીએ કોન્ક્લેવનું આયોજન. પીએમ મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસના